મહિલા સહિત આ 7 આરોપીઓએ ભોપાલનો એક પરિવાર મુંબઈ ફરવા ગયો હતો ત્યારે ઘરમાં ઘૂસીને સોના, ચાંદી તથા હીરાના દાગીના અને રોકડા 5 લાખ સહિત 16.92 લાખની ચોરીને અંજામ આપ્યો હતો। ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જેમની અમદાવાદ પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી 40 લાખનો મુદ્દામાલ રિકવર કરી પરિવારને પરત સોંપ્યો છે। અમદાવાદનો ભોપાલ ગુમામાં આવેલા સિંધાનંદ બંગલોઝમાં રહેતા ફેક્ટરી માલિક ઘર બંધ કરીને તેમના પરિવારજનો સાથે વડોદરા અને મુંબઈ ખાતે ગયા હતા। એ સમયે રાત્રે આ તસ્કરોએ ઘરમાં ઘૂસીને સોના, ચાંદી તથા હીરાના દાગીના અને રોકડ 5 લાખ સહિત રૂપિયા 16.12 લાખની ચોરીને અંજામ આપ્યો હતો। જે બાદ ભોપાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આ ઘરકાંઠી ગેંગ સુધી પહોંચી ગઈ હતી અને ઘરફોડ ચોરી કરનાર મહિલા ઘરકાંઠી કૃષ્ણા રોજ, ધનપાલ મીણા, હરીશ નમનુમા, ઉમેશ પરમાર, ભગુ મીણા, હરેશ કાલાસુવા અને ધનરાજ કાલાસુવાની ધરપકડ કરી હતી અને આ ઘરકાંઠી ગેંગ પાસેથી ચોરીના સોના, ચાંદી, હીરા અને રોકડ સહિત 40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જોકે પરિવારે અંદાજિત 16 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે વધુ મુદ્દામાલ જપ્ત કરી પરિવારને સોંપતા પરિવારે ખુશીની લાગણી વ્યક્ત કરીને ભોપાલ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની કામગીરીના વખાણ કરી આભાર વ્યક્ત કર્યો હતો। પકડાયેલા ઘરફોડ ચોર મૂળ રાજસ્થાનના છે અને અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં ઘરકાંઠી તરીકે નોકરી કરતા હતા, જેમાં મહિલા આરોપી કૃષ્ણા રોજ ચિંદાનંદ બંગલોઝમાં ઘરકાંઠી તરીકે કામ કરતી હતી અને તેણે જ આરોપીઓને ચોરી માટે ટીપ આપી હતી।